આજરોજ સંકલ્પ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરના હજારોની સંખ્યામાં અનુયાયીઓ વડોદરા પહોંચ્યા હતા અને કમાટી બાગમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નારેબાજી કરી હતી। ભારતના ઇતિહાસમાં સંકલ્પ દિવસનું અનોખું પ્રકરણ આલેખાયેલું છે। વર્ષ 1917માં આજના દિવસે એટલે કે 23મી સપ્ટેમ્બરે દલિત સમાજને ઉપર લાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાના કમાટી બાગમાં વડના વૃક્ષ નીચે કચડાયેલા શોષિતોને પીડિતોના ઉદ્ધારનો મહાન સંકલ્પ કર્યો હતો। આ જગ્યા અત્યારે સંકલ્પ ભૂમિના નામથી દેશ વિદેશમાં જાણીતી છે। આજરોજ સંકલ્પ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરના હજારોની સંખ્યામાં અનુયાયીઓ વડોદરા પહોંચ્યા હતા અને કમાટી બાગમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નારેબાજી કરી હતી। હજારોની સંખ્યામાં લોકો સંકલ્પ ભૂમિ પહોંચ્યા હતા। વડોદરામાં વહેલી સવારથી જ ગુજરાત સહિતના રાજ્યોમાંથી બાબા સાહેબના અનુયાયીઓ આવી રહ્યા હતા, જેમાં વિવિધ પોસ્ટર અને બેનરો સાથે લોકો જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા, જ્યાં બાબા સાહેબની प्रतिमा फूलहार अर्पण करी नमन કર્યા હતા। मैं अहमदाबाद से आई हूँ। अहमदाबाद में हमारा विहार है, बोधिसत्व विहार करके है। वहाँ हमारा धम्म उपासिक संघ का ग्रुप भी है। हम कॉन्फ्रेंस चलाते हैं, बाबा साहब को बहुत मानते हैं और बुद्ध एंड धम्म का रोज़ हमारा दोपहर 2 बजे वाचन होता है, उसके ऊपर चर्चा होती है। 25 से 30 लेडीज़ हमारी इसमें रोज़ जोड़ती है। हम बाबा साहब को बहुत मानते हैं। बाबा साहब की जय हो। बाबा आप आगे। यहाँ पे हम 80 लोग आए हैं, मतलब हमारे बस के, बाकी तो और 4-5 बसेस आई है, काफ़ी बसेस आई है। बरोड़ा सिटी में रहूँ छूँ અને આ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું। ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છું। દુઃખ સાથે જણાવવાનું કે પાછળ જે બાબા સાહેબ જે ઝાડ નીચે બેઠા વડનું ઝાડ એ પણ સુકાઈ ગયું છે। ટ્રસ્ટીઓ કેર બિલકુલ કરતા નથી। 23 સપ્ટેમ્બરે એક જ વાર આવે છે, પછી આખું વર્ષ ફંડ ઉઘરાવે છે। લોકોને જે આસ્થા છે એ આસ્થા સાથે આ બધા કમિટીના માણસો ચેડા કરી રહ્યા છે। માટે આ બરોડા સિટીમાં રહેતા લોકલ લોકોએ હવે સંપ કરીને આ કમિટીના વિરુદ્ધમાં કામગીરી કરી અને આ ટ્રસ્ટને દુનિયામાં નંબર 1 બને એવા પ્રયત્નો તમામ યુવાનો બહેનો દીકરીઓએ કરવું જોઈએ। આ એક જનજાગૃતિ છે સમાજની અંદર। મારે એવું કહેવું છે કે જો બહારથી આખા દેશમાંથી લોકો આવતા હોય તો વડોદરા શહેરમાંથી બહુ ઓછા લોકોની સંખ્યા છે। જો જાગૃતિ બહારના લોકોમાં હોય તો વડોદરા શહેરે પણ આટલી જાગૃતિ લાવવી જોઈએ। જે લોકો રાત દિવસના ઉજાગરા કરીને બસમાં બેસીને આવેલા હોય તો વડોદરા શહેરની જે પબ્લિક છે એ બહાર નથી નીકળતી। જ્યારે બાબા સાહેબના લાભ લેવા હોય છે તો તમામ લોકો ઊભા થઈ જાય છે, પરંતુ આવી રીતે આ એક જાતે મને દુઃખદ ઘટના લાગે છે। નમો બુદ્ધાય। હું ખેડા જિલ્લામાંથી આવું છું। સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે 2 લક્ઝરી લઈને આવ્યા છે અને સાથે સાથે અમારા શું છે ભાઈઓ પણ અમારી સાથે જોડાયેલા છે। અને આમ જોઈએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના બંધારણની બધી જ વિવિધ કામગીરીથી અમે પૂરા પરિચિત છીએ। હમણાં પણ આપણે જે બંધારણમાં જે ફેરફારો થઈ રહેલા છે તો સુપ્રીમ કોર્ટના જજો આવ્યા હતા, તો એમની સાથે પણ અમારા સમાજની રજૂઆત કરવાની કરી છે અને એમને પણ માગણી કરી છે કે ભાઈ આ તમે બંધારણના સાથે ચેડા ના કરશો। આ તો ગુજરાત છે, આખા ભારતની અંદર નહીં તો જો આવો એ થશે દ્રોષ તો શું છે કે સમગ્ર ભારતની અંદર એક બાંગ્લાદેશ જેવી સ્થિતિ નિર્માણ થશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની સવિતાબેન આંબેડકર સાથે પણ મેં તો 10 દિવસ કામ કર્યું છે। પ્રકાશ આંબેડકર પણ અમારા શું છે આઇકોન છે અને એમણે અમને માર્ગદર્શન આપીને અમને પ્રેરણા આપી છે અને એમના દ્વારા જ આજે આખા સમગ્ર ભારતની અંદર આ ડૉક્ટર બાબા સાહેબનું નહીં વિશ્વની અંદર એટલું નામ ખ્યાતિવાળું છે કે દરેક યુનિવર્સિટીઓમાં એ જ્યાં જુઓ ત્યાં વિદેશની યુનિવર્સિટીઓમાં પણ હજુ ભારતના મનમાં હજી પણ એક ખટકો છે। બાકી આ વિશ્વનો એક વિશ્વ વિભૂતિ કહેવાય અને કહેવાય ને શૈક્ષણિક કારકિર્દીમાં એટલે કહેવાય ને સિમ્બોલ ઓફ નોલેજ કે જેની પાસે યુનિવર્સિટીઓમાં એમના પોતાના પ્રતિનિધિ તરીકે એમના જ્ઞાન અને વિદ્વાનની વાતો છે અને એમની પોતાની શું છે સંસ્કૃતિથી આજે સમગ્ર દેશમાં એમણે કોઈ જ્ઞાતિબાતીનો ભેદ રાખ્યો નથી। એમણે 4 બાળકોને ગુમાવ્યા અને 4 બાળકોને ગુમાવ્યા પછી એ પોતે ત્યાં કેનેડામાં એટલે ત્યાં લંડનની અંદર ગોળમેજી પરિષદમાં જઈને બહેનોને ભાઈઓને દરેક કોમ્યુનિટીવાળાને સરખો ન્યાય આપીને જે કામગીરી કરી છે એ ખૂબ જ સૌને પ્રિય છે। અને જ્યારે આ સમાજ જાગૃત થયો છે ત્યારે આમની સાથે જો ચેડા કરવામાં આવશે કે અન્યાય કરવામાં આવશે ને તો આ